જય દ્વારકાધીશ ગાઈસ, ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ। કેમ છો બધા? તો સવારમાં હું આવી ગઈ છું ધાર ઉપર, કેમ કે વિડીયો અપલોડ નહોતો થયો। હું એક તો સવારે 8 વાગે ઊભી થઈ, ખાલી જો ઊભી થાવ કે હા વિડીયો અપલોડ થયો। ઓ શીટ, તો પછી અહીંયા આવવું પડ્યું। તો ચાદર ઉઠાવીને ભાગી કે પહેલાં તો વિડીયો અપલોડ કરી નાખો। એટલી બધી ઠંડી નથી પડતી કે સ્વેટર પહેરવું પડે। તો સવારમાં ઘડીક એવું લાગે કે શિયાળા જેવું। આજ તો વાદળા વહી ગયા છે બધા, ઠંડી નથી એટલી બધી ને બોર જોવો લગાટ શેક હવે કોઈ નથી ખાતું। જાની ખાય, બીજું કોઈ બોર જ નથી ખાતું। શું ખબર શું થયું હોય? એ પહેલાં તો બધા બોર ખાતા, હવે કોઈ નથી ખાતું। એટલે એવા બોરે નથી રહ્યા કે ખાવાનું મન થાય એમ કોઈ ઝીણકા બહુ નથી। હું છું કોને ખબર। ઓકે ગાઈસ, હાલો મહાદેવની પૂજા કરી નાખીએ। ઓકે તો ગાઈસ, સવારની હું કહું છું કે મહાદેવની પૂજા કરવી છે પણ અત્યારે નવરાઈ આવી છે, કેમ કે નાવાનું બાકી હતું। તો પહેલાં કહું નાહી લઉં ને પછી મહાદેવની આરામથી પૂજા કરીએ। તો હું કહું હાલો બતાવી દઉં, પછી આગળનો બ્લોગ શરૂ કરશું કે શું ચાલી રહ્યું છે બતાવીશ। ઓકે ને, આમ જોઉં તો અહીંયા ઝૂમ થાય કે નથી થતું ઝૂમ? આમ જો કવડું મોટું જોઈએ તે નાખને ટપ પર જો, આઈ હેટ પિમ્પલ। તો જો ગાઈસ, મહાદેવ કેવા લાગે છે? ને દીવો કર્યો તો પણ બહુ એટલે બહુ હવા છે ને, એટલે દીવો ઓલાઈ ગયો। મેં કીધું ક્યું નહીં મહાદેવને ગોઠતો હોય। જો કેવા લાગે છે। ઓકે, ખેતરમાં ચાલે છે કામ। હાથિયું ખેંચાય છે, ઓલા ભાગમાં ખેંચાઈ ગયું છે, ઓલા ભાગમાં બકરા છે। ઓ માય ગોડ, જરા હા, હમણાં બકરાનો આવરો ખેતરમાં શરૂ જ છે, સમજાણું ને ગાઈસ? કાલ મેં છે ને આમાં થોડુંક છાણિયું ખાતર નાખ્યું હતું ને, તો આજો કેવું થઈ ગયું, વ્હાઈટ થઈ ગયું। જો તો આ બધું કહું આમ કરીને પાછું પાણી રેડી દઉં તો સરખું થઈ જાય। ને કરી લઈને કંઈક થશે ને તો ગુલાબ ન જવું જોઈએ, બીજું કાંઈ નહીં। કેવું થઈ ગયું છે? હાલ તું આ કરી નાખું। ને અહીંયા જો મને મીંદડાએ માર્યું હતું, હાથે કેટલા ડ્રાય થઈ ગયા છે। બોડી લોશન ચોપડવું પડશે ગાઈસ। આ કોણ છે? મીનુ હાય કે જો ગેસ આમાં પાણી રેડી દઉં, છાણ ઉપર તરે છે। જો એ કાંઈ પણ છે, આ જો એ ગુલાબ દોડી લીધું, એક આવશે હજી ઝૂમ થતો, ડોન્ટ વરી વાત ક્યાં બોલું છું। મેં મેથીને પણ પાણી નાખી દીધું। આ છે ને મેથી અમે ખાલી આટલી રીક એટલે સુધી જ રખસ કરી છે, કેમ કે જોવા હાટું આ મેથી છે ને કેદુની પડીથી મેથી છે ને ધાણા છે, ધાણા આમ કેદુનું પેકેટ પડ્યું હતું ને એ ઝેડું થઈ નાખ્યા, પણ ધાણા તો કદાચ નહીં ઉગે, કદાચ પછી ધાણાને ઉગતા વાર લાગે ને મેથી ઉગી જશે ને ઉપરથી પાણી નાખ્યું ને તો ધાણા બધા અહીંયા આવી ગયા, સમજાણું? જો નથી ઉગ્યું એમાં છે, અહીંયા થોડાક ટાઈમ પહેલાં ધાણા છાંટ્યા હતા, એ કેવડા થઈ ગયા, કોથમરી થઈ ગઈ, ધનિયા, સમજાણું? આખી આ લાઈન જ કરી નાખી અહીંથી, એટલે હું થઈ ગાય સમજો બકરાવાળા આવી ગયા છે। કાર ના આવે છે પણ એ ઉપલા ભાગમાં ગયા હતા ને, અમે એટલા ભાગમાં છે, તો આમાં બધે ચડતા અહીંયા ભૂગી ગયા, આમ આખો રાઉન્ડ મારી। ઓકે, સમજાણું? હું છે ને આખરે ટાઈમ સ્લેપ મૂકવા અહીંયા બકરાનો, આમાં બધે કદાચ સરશે તો મસ્ત લાગશે। ઓકે, તો તમે જોજો। ઓકે,
ગાઈસ ખુગા દાદા નોતરા દેવા આવ્યા હતા. શું તમારે ત્યાં હજી નોતરા દેવા આવે? કોણ દેવા આવે બાબુ? શું કહેવાય? વાણંદ. બાબર વાણંદ. અમારે ત્યાં તો હજી આવે ગઈ. ગાઈસ જાની જો સ્કૂલેથી આવી ગઈ. હા કરો અહીં જરી અહીંયા જોતી ને હોય કઈ દુનિયામાં હોય કોને ખબર તો ખબર હોય. અહીંયા જો માણસુર કાકાનો કપા ભરે છે. અહીંયા કપાસે અહીંથી અહીંયા ગટર ટપીને આવે ને ગાઈઝ આમ જો ખેતર કેવું ચોખ્ખું બનાવી નાખ્યું છે. આ બકરા હોય નહીંતર તો આ ચોખ્ખું કરવું ને બહુ મુશ્કેલ પડી રહે, કેમ કે હાથે લઈને તો જ થાય. પણ આ બકરા જેવું ના આવી ગયા ને પહેલેથી જ બધું ને. અમારા ગોરુ દાદા અહીંયા તમારે છાય ગોલે કુત્તે એ ગાય મારે ચૂંદડી છે ને દુપટ્ટ શું કહેવાય ઓલા માટે લાવવી પડે ફોન માટે. આ બતાવ્યો સાઈમાં નકર મારો ફોન તપીને આગ બની જાય સમજાણું. અત્યારે છે ને હું ફોન ચાર્જિંગ મૂકવા આવીશ. જો અત્યારે ઠેઠા કપા ભરીને જાય છે. આમ જો આપ બોલી રહ્યો એવું લાગે ને કંઈક આમ કંઈ નથી લાગતું બરાબર છે, પણ આ અંધારામાં દેખાતું નથી. ખેતરમાં જઈશ જો લોકાટ ગાઈઝ લોકાટ. મારે આઈફોન નથી ને તો ભાઈ તમને સરસ દેખાત. સબસ્ક્રાઈબ કરો આગળ લઈ દઉં. હેલો ગાઈઝ સવારે મળીએ. ઓકે હવે